અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું। ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ, કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે। આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી, એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો, ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે, પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ 1 ટેટ 2ની। એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે, નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે। આ જે ભરતી થઈ રહી છે એમાં જ્ઞાન સહાયકને પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે। કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે, જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે।